હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા વિડીયોની અંદર તુલ્ય દર શોધવાની રીત જોઈ હતી. આજે આપણે જોઈશું બેઝની તુલ્ય દર શોધવાની રીત અને ક્ષારનું તુલ્ય દર શોધવાની રીત. આવો આપણે વિડીયો તરફ જઈએ. તો પહેલી રીત આપણે જોઈશું બેઝનું તુલ્ય દર શોધવાની રીત. તો આપણે બેઝનું તુલ્ય દર નું સૂત્ર જોઈએ તો બેઝનું આણ્વીય દર ભાગ્યા બેઝની એસિડિકતા. તો બેઝનું તુલ્ય દર શોધવાની રીતની અંદર બેઝનું તુલ્ય દર નું સૂત્ર જોઈએ તો બેઝનું આણ્વીય દર ભાગ્યા બેઝની એસિડિકતા. તો બેઝની એસિડિકતાની આપણે વ્યાખ્યા જણાવીએ કે કોને કહેવાય. બેઝની એસિડિકતા કે બેઝના જલીય દ્રાવણમાં જેટલી સંખ્યામાં OH- આયનો છૂટા પડે ત્યારે તે OH- આયનો ની સંખ્યાને તે બેઝની એસિડિકતા કહેવાય. બેઝની એસિડિકતા એટલે બેઝના જલીય દ્રાવણમાં જેટલી સંખ્યામાં OH- આયનો છૂટા પડે ત્યારે તે OH- આયનોની સંખ્યાને આપણે બેઝની એસિડિકતા કહીશું. આપણે હવે આગળ જોઈશું કે બેઝની એસિડિકતા માટે કેટલાક ઉદાહરણો આપણે ગણીશું. હવે દાખલા આગળ કે બેઝની એસિડિકતા માપવા માટે કેટલા ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જલીય દ્રાવણમાં આયનીકરણ થશે ત્યારે એક Na+ આયન છૂટો પડશે અને એક OH- આયન છૂટો પડે. જો એક OH- આયન છૂટો પડે, જેટલા OH- આયનો છૂટા પડે તેની એસિડિકતા 1 થાય. જેટલા OH- હશે તેટલી એસિડિકતા દૂર થાય, એટલે કે તેટલી એસિડિકતા પણ મળશે. તો એસિડિકતા આપણને મળશે 1, કેમ કે OH- 1 છૂટો પડે છે. તો આપણે એનું તુલ્ય દર શોધીએ. બેઝનું તુલ્ય દર બરાબર આ સૂત્ર મૂકી દઈશું કે બેઝનું આણ્વીય દર ભાગ્યા બેઝની એસિડિકતા. તો એની એસિડિકતા આપણે ગણવાની છે. પેલું આણ્વીય દર ગણીએ કે આનું આણ્વીય દર NaOH નું આણ્વીય દર કેટલું થશે. NaOH નું આણ્વીય દર થશે Na23, ઓક્સિજનના 16 અને આ એક 17 હાઇડ્રોજનનો 1. તો આપણે 23 આના થશે 16, આનો 1, 7 નું 3 10 વધી 1 3 1 4 40 ગ્રામ થશે. તો બેઝનું આણ્વીય દર 40 ભાગ્યા એસિડિકતા 1 એટલે થશે 40 ગ્રામ ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ. આગળ આપણે જોઈએ બીજા ઉદાહરણ તરફ.
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ CaOH ટ્વાઇસ, એનું જલીય દ્રાવણમાં આયનીકરણ થાય ત્યારે એક Ca+2 આયન અને બે OH- આયન છૂટા પડશે. તો આમાં બે OH- આયન છૂટા પડવાથી એની એસિડિકતા થશે 2. તેની એસિડિકતા 2 થશે. તેથી તેનું તુલ્ય દળ ગણીએ તો હું ડાયરેક્ટ લખું છું, તેનું તુલ્ય દળ થશે. પહેલા તો CaOH ટ્વાઇસ નું આપણે આણ્વીય દળ ગણીશું. તો આનું આણ્વીય દળ કેટલું થશે? તેનું આણ્વીય દળ થશે 74/2, એટલે કે 37 ગ્રામ ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ. તો તુલ્ય દળ થશે આપણને 37 ગ્રામ તુલ્ય ઇન્વર્સ મળે છે. હવે આપણે આગળ જોઈશું બેઝનું તુલ્ય દળ શોધવાની રીત જોઈ. હવે આપણે જોઈશું ક્ષારનું તુલ્ય દળ શોધવાની રીત. ક્ષારનું તુલ્ય દળ શોધવાની રીત. ક્ષારનું તુલ્ય દળ શોધવાની રીતમાં આપણે તેનું સૂત્ર જોઈશું. પહેલા તો કે ક્ષારનું તુલ્ય દળ બરાબર ક્ષારનું આણ્વીય દળ પહેલા તો ભાગ્યા ક્ષારની સંયોજકતા. હવે આપણને પ્રશ્ન થતો હશે સંયોજકતા એટલે શું? તો જણાવો કે સંયોજકતા એટલે જો એક ઇલેક્ટ્રોન મેળવે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે તેવી સમાન સંખ્યાને આપણે સંયોજકતા કહીશું. તેને આપણે સંયોજકતા કહીશું. તો સંયોજકતા કોને કહેવાય? કે એક ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તેવી સમાન સંખ્યા, બેની સમાન સંખ્યા હોવી જોઈએ. આમાં એક ઇલેક્ટ્રોન મેળવે તો હવે એક ઇલેક્ટ્રોન ગુમાવો છો, આમાં બે ઇલેક્ટ્રોન મેળવે તો હવે બે ઇલેક્ટ્રોન ગુમાવો છો. તો સંયોજન સમાન સંખ્યામાં, એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તેવી સમાન સંખ્યાને સંયોજકતા કહીશું. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો પહેલું ઉદાહરણ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. એનું જલીય દ્રાવણમાં આયનીકરણ થશે ત્યારે એક Na+ આયન અને એક Cl- આયન છૂટો પડશે. આમાં આપણે જોઈશું આ ઇલેક્ટ્રોન મેળવે છે, સોડિયમ ઇલેક્ટ્રોન મેળવે છે અને ક્લોરીન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. આ ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો તેની સંયોજકતા કેટલી થશે? તેની સંયોજકતા આપણને 1 મળે છે. બંનેની અંદર એક બેની સમાન સંખ્યામાં હોવી જોઈએ. એક ઇલેક્ટ્રોન મેળવો તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો જોઈએ, બે ઇલેક્ટ્રોન મેળવો તો બે ઇલેક્ટ્રોન ગુમાવવા જોઈએ. તો આપણે સંયોજકતા 1 થશે. તો ત્યાંનું તુલ્ય દળ શોધવાની રીત આપણે જોઈએ તો ક્ષારનું તુલ્ય દળ બરાબર આપણે આનું સૂત્ર વાપરીશું. આણ્વીય દળ થશે આનું 23, એટલે આ 23 થશે સોડિયમ, અને ક્લોરીન 35.5 થશે. તો એનું મળશે 23/35.5 જવાબ 5, 5 ને 3 8, 5 6 7 8, 8 ને 3 ને 2 5, તો 58.5 મળશે. 58.5 ભાગ્યા સંયોજકતા 1 મળશે, એટલે 58.5 ગ્રામ તુલ્ય ઇન્વર્સ થશે. બીજું ઉદાહરણ આપણે જોઈશું.
ધારો કે આપણે લઈએ KCl. KCl ના જલીય દ્રાવણમાં આપણે આયનીકરણ થશે ત્યારે એક K પ્લસ આયન અને એક Cl માઇનસ આયન દૂર થશે. તો એક આયન એક ધન આયન ઇલેક્ટ્રોન મેળવે છે અને એક ઋણ આયન ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આપણે સંયોજકતા થશે 1 મળશે. તો આની અંદર આપણે ક્ષારનું તુલ્ય દળ ગણીએ તો KCl નું વાત કરીએ તો એ આની અંદર આપણે ગણીએ આ 39 K પ્લસ અને આ છે 35.5. તો 5 9 ને 5 થશે 14 વધી 1 3 3 6 અને 1 7. તો 74.5 આણ્વીય દળ થશે ભાગ્યા 1. તો 74.5 ગ્રામ ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ. તો આ એનો જવાબ થશે. આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આવતા વિડીયોની આપણે જોઈશું કે એક વિડીયોની અંદર આપણે થિયરી જોઈશું, એક વિડીયોની અંદર આપણે દાખલાઓ જોઈશું.